આજે હું તમને બટાકામાંથી બટાકાની વેફર કઈ રીતે બનાવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. તમામ લાઈવ વિડીયો સાથે હશે. જાણો A to Z માહિતી સરળ રીતે. સૌપ્રથમ આપણે આપ જે વિડીયોમાં જોવો છો એ મુજબ બજારમાંથી બટેકા લાવવાના રહેશે. બટેકા મોટા અને ગોળ લેવા, જેથી વેફર પાડવાની મજા આવશે. જોઈ શકો છો આપ વિડીયોમાં, લાઈવ વિડીયો આપ જોઈ શકો છો. આ બટાકાને આપણે એક બટાકાનું સાલ પરથી ઉખાડવા માટેનું એક કટર આવે છે, એના દ્વારા આપણે સાલ ઉતારવાની રહેશે. આપ જોઈ શકો છો આવી રીતે આપણે સાલ ઉતારવાની રહેશે, જેથી વેફર સફેદ અને ખાવામાં સારી લાગે છે. આપ જોઈ શકો છો આવી રીતે આપણે બટાકા ઉપરની સાલ ઉતારવાની રહેશે. આ છે બટાકાની સાલ ઉતારેલા બટેકા. એમાં તમારે એક ખમણીની જરૂર પડશે બટેકાની ચિપ્સ પાડવા, વેફર બનાવવા માટે. આ બધી વસ્તુ આપણા ઘરે હોય જ છે, એટલે કે બહાર લેવાની જવાની જરૂર નથી. આપ જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે આપણે બટેકાની વેફર એટલે કે ચિપ્સ કઈ રીતે પાડવી એ આપણે લાઈવ વિડીયો દ્વારા જોવો. આપણે આવી રીતે એક બટાકામાંથી અંદાજિત 30 થી 40, 45, 50 જેવી ચિપ્સ બનતી હોય છે. આપ જોઈ શકો છો. તો તેના ફાયદા બધી માહિતી આપણે વિડીયોના અંતમાં આપવાના છીએ. જોવા લાઈવ વિડીયો કે એક બટાકામાંથી કેટલી ચિપ્સ બને છે, અને આપણે જે બજારમાં મળે છે 5 રૂપિયાનું 10 રૂપિયાનું પડીકું, એમાં કેટલી ચિપ્સ હોય છે આપ જોઈ શકો છો લાઈવ વિડીયોમાં. આ છે આપણે જે આપણે ચિપ્સ પાડે છે તેને આપણે 3 થી 4 વખત આપણે અલગ અલગ પાણીમાં તેને ધોવાની રહેશે, જેથી એમાં રહેલો ધૂળ નીકળી જશે અને એકદમ ચોખ્ખી અને સારી સફેદ વેફર બનશે. એ માટે તમારે એવી રીતે અલગ અલગ પાણીમાં 2 થી 3 વખત ધોવાની રહેશે. આપ જોઈ શકો છો એવી રીતે આ પાડેલ વેફરને ચિપ્સને ધોવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો લાઈવ વિડીયો. આ ધોયેલ ચિપ્સને આપણે એક તપેલામાં ગેસ ઉપર ગરમ પાણી કરશું. ગરમ પાણી ઉકળે એવું કરવાનું છે. એમાં આપણે જે ધોયેલી વેફર ચિપ્સની અંદર નાખવાની રહેશે. પાણી ઉકળે અને કચકચરી બાફવાની છે. વધારે પણ બાફવાની નથી અને બહુ ઓછી પણ બાફવાની નથી. વધારે બાફવામાં આવશે તો વેફર ચિપ્સ તૂટી જશે. અને થોડીક આપણે બાફવાની રહેશે. એમાં થોડુંક મીઠું નાખવાનું રહેશે, જેથી
વારો આવશે. આ થઈ ગયું તૈયાર. જોઈ શકો છો એવી રીતે આપણે અધકચરી રીતે બાફવાની રહેશે. ચિપ્સ હાથે જ રહેવું પડે, આંગળીને તે આપ જોઈ શકો છો. આવી રીતે ગરણીમાં નાખવાની રીતે વધારાનું પાણી તે ઉતરી જશે. હવે આપણે પહોંચી ગયા છે ધાબા ઉપર તડકામાં. જે આપણે રાખીને બહાર કાઢીએ છીએ તે આપણે હવે એને તડકામાં ક્રમમાં લાગત સૂકવવાની છે, જેથી આપણે વેફરને સૂકવવાની રહેશે. આવી રીતે આપણે જે આપણે વેફર પાડીએ છીએ તેને આપણે સૂકવવાની રહેશે. આપ જોઈ શકો છો પાડેલ વેફર તમામ ને આટલામાં સૂકી દેવામાં આવી છે. 10 કિલોની વેફર પાડવામાં આવી હતી. આપ જોઈ શકો છો 4 ખાટલામાં વેફર થાય એટલી પડી છે. જોઈ શકો છો એટલે કે 2 થી 2.5 કિલોની બટાકા હોય તો તમારે 1 ખાટલામાં આખી વેફર થઈ જાય છે. જોઈ શકો છો કિલોના 20 રૂપિયા ભાવ હોય તો 20 દૂન 40, 50, 60 રૂપિયામાં 1 ખાટલાની વેફર તમને તૈયાર થઈ જાય છે. હવે આપણે સુકાઈ ગઈ છે એનો પણ આપણે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે આપણે વેફર સૂકવવામાં આવે છે. થોડી ઘણી સૂકવવામાં આવી જાય છે. સંપૂર્ણ સુકાઈ જાય પછી તેને આપણે લઈ હજી થોડી સંપૂર્ણ સુકાવાની નથી. સંપૂર્ણ સુકાઈ ગયા બાદ આપણે તળવાની રહેશે. હવે આપણે જોઈ શકો છો વેફર એક જ દિવસમાં 1-3 કલાકમાં 4-5 કલાકમાં વેફર થઈ ગઈ છે. જો એક જ દિવસે જ થતો નથી વેફર બનાવવામાં, તો આપણે એ રીતે વેફર બનાવીએ. એક દિવસે આપણે તમને વેફર પણ ખાવા મળે છે. આપ જોઈ શકો છો આજે બનાવેલી સવારે બનાવેલી વેફર અને તૈયાર બની ગઈ છે. જોઈ શકો છો લાઈવ વિડીયો સાથે આ છે મોળી વેફર. આપ જોઈ શકો છો એમાં થોડું મરચું ભેળવી દો એટલે તીખી વેફર. આપ જોઈ શકો છો આ છે તીખી વેફર. આમ આપણે બટાકામાંથી વેફર કઈ રીતે બનાવી લાઈવ વિડીયો આપણે જોયો. A to Z માહિતી આપણે જોઈ. આપણે ઉનાળાની ઋતુ છે, ઉનાળાની સિઝન છે, ઉનાળો આવી ગયો છે તો ઉનાળામાં બનાવો ઘરે બટાકાની વેફર. સામગ્રીમાં જોવા જઈએ બટાકા વેફર્સ કરવા માટેની ખમણી અને બટાકાને સાલ ઉતારવાનું એક કટર, 2 વસ્તુની જરૂર પડે છે. એ 2 વસ્તુ આપણા ઘરે હોય જ છે. તો આપણે જે વિડીયોમાં જોયું એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે
તો જેવી આપણે અનુકૂળતા મુજબ બજારમાંથી 5 કે 10 કિલો બજારમાંથી બટાકા લેવાના રહેશે, જેનો અંદાજિત ભાવ 20 રૂપિયાથી 25 રૂપિયા વચ્ચે હોય છે. તો જ આપણે બટાકા લેવાના. બટાકા લાવ્યા પછી તેના ઉપરની છાલ આપણે કાઢવાની રહેશે, અને છાલ કાઢ્યા બાદ પછી આપણે ખમણીથી નાની નાની ચિપ્સ એટલે વેફર પાડવાની રહેશે. ચિપ્સ પાડ્યા બાદ તમામ ચિપ્સ વેફરને પાણીમાં 2 થી 3 વખત ધોવાની રહેશે. બધી પાડેલ વેફર્સને એવી રીતે 2 થી 3 વખત ધોવામાં આવે, જેથી ડોળ નીકળી જશે અને વેફર સફેદ થશે. ત્યારબાદ તપેલામાં ગરમ પાણી ઉકળે તેમાં અધકચરી જેવી વેફર બાફવાની રહેશે. તેમાં થોડું મીઠું નાખ્યું. ત્યારબાદ વેફરને તડકામાં સુકવવી. ત્યારબાદ સંપૂર્ણ સુકાઈ ગયા બાદ તેને તળવાની રહેશે. ત્યારબાદ વેફરને તળવામાં આવશે અને બજારમાં મળતી વેફર જેવી તમને સફેદ વેફર ઘરે બેઠા તૈયાર થઈ જશે. ખાસ આપણે એના ફાયદા જોવાના છે કે ઘરે બેઠા જે બનાવવામાં આવેલ વેફર્સનો ફાયદા શું છે, એ ખાસ આપણે જોવાનું છે. ઘરે વેફર્સ બનાવવાથી આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે એક અલગ મેનુ તરીકે આપણે એડ કરી શકાય છે. તો એ વેફર આપણે બનાવીને આપવામાં આવે તો થોડુંક ભોજન સારું લાગે છે. આ વેફર્સથી બહારના પડીકા, કુરકુરિયા છોકરાઓ બહુ જ ખાતા હોય છે. આપણે વારંવાર છાપામાં, ટીવીમાં જોતા હોય છે કે કુરકુરિયા ખાવાથી આ નુકસાન થાય છે. તો એ આપણા પણ છોકરા ખાતા જ હોય છે. તો જો આવી રીતે આપણે ઘરે વેફર્સ બનાવેલી હોય તો છોકરા જ્યારે પડીકા કુરકુરિયા માગે ત્યારે આપણે એને બનાવેલી વેફર આપી હતી એ છોકરા પડીકા માગતા નથી, ટૂંકમાં ઓછા થઈ જાય છે. છોકરા જ્યારે નિશાળે સ્કૂલ જાય છે ત્યારે આપણે નાસ્તાના ડબ્બામાં પણ આપણે આ વેફર આપી શકાય છે. બજાર ભાવ કરતાં 10 ગણો ફાયદો થાય છે. તમને અગાઉ ઉદાહરણ આપ્યા મુજબ 5 રૂપિયાવાળી કે 10 રૂપિયાવાળી વેફર લાવવાની, તેમાં ગણતરી કરવાની, તો તેના કરતાં આપણે 10 ગણો ફાયદો થાય છે. બિનજરૂરી ખર્ચ ઘટી જશે. ઘરે બનાવેલું હોવાથી સ્વાસ્થ્ય માટે, શરીર માટે પણ સારું રહેશે. આમ અત્યારે ઉનાળાની સિઝન છે, બટાકાની સિઝન છે, બજારમાં સસ્તા ભાવે બટાકા મળતા હોય છે. તો ઘરે બેઠા નવરાશના સમયમાં આવી બટાકાની વેફર્સ બનાવી અને અનેક ફાયદાઓ આવવા જોઈએ. એના માટે તમારે એક પ્રયોગ કરવાનો છે. પછી જ તમને અનુભવ થશે, તો જ તમને ખબર પડે કે ખરેખર વાત સાચી છે. બજારમાંથી તમારે 5 કે 10 રૂપિયાવાળી વેફર લાવવાની, તેમાં કેટલી ચિપ્સ છે, કેટલી વેફર નીકળે છે એની ગણતરી કરો. ત્યારબાદ તમે ઘરે બનાવેલ વેફર્સની, બટાકાની વેફર્સની ગણતરી કરો. ત્યારે તમને ખરેખર સમજાશે કે ખરેખર ઘરે બેઠા બનાવેલ બટાકાની વેફરથી ઘણો ફાયદો થાય છે. આપણે અગાઉ વિડીયોમાં જોયું બાદ આપણે એનું લખાણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું, એવી રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ ફોટા પણ જોવા
મળશે. જો આ A to Z સંપૂર્ણ માહિતી છે, તો આપ પણ એવી રીતે વેફર બનાવી શકો છો. જો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે તમારા વિડીયોની નીચે જ સબસ્ક્રાઈબ લખેલું હશે, એના પર ક્લિક કરો એટલે તમને આવા નવા વિડીયો વારંવાર મળતા રહે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.